नमस्कार मित्रों, धीरूभाई टायम अनुकूल वाला जे आपणे हांधानुं तेल बनावीए छीए ई तेल આજે એનો વિડીયો બનાવું છું। આ મારું પોતાનું બનાવેલું તેલ છે। ટોટલી વસ્તુ પોતે જ બનાવું છું। કોઈ દિવસ કોઈની પાસેથી લઈને વેચવાનું એવું નથી કરતો। મારે જ બનાવવાનું, પોતાને હાથે જ બનાવવાનું। જેટલી જરૂર હોય એટલી વસ્તુ બનાવી લેવાની। તો આ તેલ છે। ચાલીસ ml ભરું છું। साढ़े 400 થી 500 બોટલ આની અંદરથી ભરાય એટલું બનાવ્યું છે। અને આજે બનાવવાનો ટાર્ગેટ છે, આવી બે ટીપ બનાવવાની છે। 1000 બોટલ બનાવવાનો ટાર્ગેટ છે। આજે વરસાદનું વાતાવરણ હતું એટલે બહાર ગયો નથી, એટલે આજે ઘરે આ જ કામ કરવાનું છે। આ બધી વસ્તુ બનાવી લેવાની છે, આ રીતે ભરી દેવાનું। આ પછી ટીકર લગાડી દેવાનું। આ રીતે ટીકર લગાડી દે। આ થઈ ગયું તેલની બોટલ તૈયાર। આ જ રીતે ભરી દેવાની। 40 ml આવે। પણ ગમે એવા હાંધાના દુખાવો હોય, સનાઈનો દુખાવો હોય ને, 100% રિઝલ્ટ। જરાક જ લગાડીને આ રીતે આમ લગાડીને માલિશ કરી દેવાનું। આ રીતે પોસા હાથે પોસા હાથે માલિશ કરે, સાંજે એમાં કપડાનો પાટો બાંધે, સવારમાં છોડી નાખે એટલે 100% રિઝલ્ટ। અને આ પોઈન્ટ દુખતા હોય, આ પોઈન્ટ તો એ ગ્રાહકને એ રીતે કસરત શીખવાડું છું। આ તેલ લઈને એની અંદર આ ઢાંકણાની અંદર એક પાછું આવું ઇનર આવી છે। આ રીતે આમ કરીને આમ લગાડી દેવાનું બધી। આ પોઈન્ટ દુખતો હોય અહીંયા સરખું તેને માલિશ કરી નાખવાનો। પછી એની કસરત, આ હારામાં હારી કસરત હોય ને તો આ રીતે આમ ઊભું થઈને આ રીતે બે હાથમાં આકડિયા કરવાના। આપણી નાભી હોય ને ત્યાં અડાડીને રાખવાના। પછી આ રીતે તાકાત, આપણામાં જેટલી તાકાત હોય એટલું ખેંચવાનું। આમ 30 ગણવાના મનમાં 1 2 3 4 એમ 30 ગણો ને ત્યાં લગન આ રીતે ખેંચી રાખવાનું। પછી આમ મોકળા મેલ દેવાનું। કાયમ હાંસે આ રીતે કરવાનું। આ હારામાં હારી કસરત। તે પછી અહીંયા માનો કે અહીંયા આ સનાઈ પકડાઈ ગયો, આ હાથ દુખતો હોય કે અહીંયા પકડાઈ ગયો, તો આ અંગૂઠો રાખવાનો અને આ હાથ આમ સીધો રાખવાનો। આ કાંડો આવે ને પેલા એ તેલે માલિશ કરી નાખવાનું। પછી આ અંગૂઠો આ કાંડે રાખીને આ રીતે આમ કરવાનું। આ રીતે આ કાંડો હાથ આમ ન થઈ જવું જોઈએ, હાથ આ રીતે ટાઈટ રહેવો જોઈએ। આ રીતે આમ કરવાનું। 30 ગણવાના। 30 ગણો ત્યાં લગન આ રીતે રાખવાનું। હારામાં હારી કસરત, તરત જ રાહત। આવી કસરત કરવાની અને આ તેલનો માલિશ કરીને આ રીતે કરો, તમારે તરત જ રિઝલ્ટ બતાવે છે। બહુ સરસ છે અને ભાવે હાવ વ્યાજબી છે, એટલે અવશ્ય વાપરવાનો આગ્રહ રાખજો। અને વધુ માહિતી જોતી હોય તો ટાયમ અનુકૂળ એટલું કરશો એટલે મારી YouTube ચેનલ આવી જાય, એમાં સબસ્ક્રાઇબ કરજો, મારા બધા વિડીયો જોવા મળશે। નમસ્કાર।